હે ભાઈ એવું કેમ? હા બેટા, હું કેશો તું કે આપણે આપણા હક માટે કઈક બોલવું હોય ને એટલે આપણે ખરાબ થઈ જાય. આ સમાજ આવો જ છે બેટા. તું ગમે એટલું સારું કરીશ ને તોય તારી વાતો કરશે, તું ગમે ખરાબ કરી તોય તારી વાતો કરશે. અને એક વાત તો છે બેટા, સ્ત્રીઓ છે ને જ્યાં સુધી સહન કરે ને ત્યાં સુધી સારી લાગે બધાને. જે દિવસે સહન કરવાનું છોડી દે ને એ દિવસે આખો સમાજ બધા ધિક્કારવા લાગે એને. પણ એ બધું નહીં વિચારવાનું તારે. જો તારે કઈક કરવું છે ને તો લોકો હું કહે છે ને એ વિચારવાનું મૂકી દેજે બેટા. તું સારું કરી ખરાબ કરી ગમે એ કરીને તારી વાતો તો થવાની જ છે. કેમ કે તું સ્ત્રી છે અને પારકા ઘરેથી આવી છો એટલે તારી વાતો તો થાય જ તે. પણ જો તું એની સામું બધા સામું ધ્યાન દઈશ ને તો તારો જે ધ્યેય છે ને એ પૂરો નહીં કરી એક બેટા. અમે જો આખી જિંદગી આમ જ કાઢી બધાનું વિચારી કે ઓલા આમ કહે, ઓલા આમ કહે, ઓલા આમ કરશે. પણ હું ચુકાય છું જ્યાં હતા નાન્ય ઉભા રહી ગયા છે. આમને નામને જિંદગી પૂરી કરી નાખી. પણ તું એમ નહીં કરતી. હું સ્ત્રી છું ને, મને ખબર છે કે તું સહન કરવાનું મૂકી દે ને એ દિવસે તું ખરાબ થઈ જાય. જ્યાં સુધી તું સહન કર્યા કરી ને ત્યાં સુધી તું હારી લાગી બધાને. આ સમાજનું કેવું છે તને ખબર છે કે સમજદાર સ્ત્રી હોય ને એને સંસ્કારી નામનો તાજ પહેરાવી દે છે અને એ સમાજ બહાદુર સ્ત્રીઓને બેશરમ કઈ ધિક્કારે છે. આ વાત તને ખબર છે ને? બસ આટલું માની લે. બાકી બધું પડતું મૂક. તારે જે કરવું છે ને કરવા માંડ બેટા. બાકી બીજાનું જોયા કરીશ ને તો કાંઈ થાય નહીં. હું તો જો તને સારી શિખામણ આપું છું. તારે લેવી ન લેવી તારે જોવાનું. કેમ કે બધી સ્ત્રીઓને પોતાના હક માટે જીવવાનો અધિકાર છે બેટા. હાસું કયો છો બા તમે? આ બધાનું જોવામાં રહેશું ને તો મારે જે કરવું છે ને હું નહીં કરી શકું.